પક્ષના વયમર્યાદાના નિયમ સામે ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારનો પડકાર. જો 60 વર્ષના વડીલોના મત સ્વીકારાય તો તેમનું પ્રતિનિધિત્વ કેમ અસ્વીકારાય? મત લેતી વખતે વડીલોના આશીર્વાદ જરૂરી, પણ ટિકિટ આપતી વખતે રિટાયર્ડ ગણાય છે. ડોક્ટર ભરત કાનાબારે ભાજપની ટિકિટ ફાળવણીની નીતિને ગેરબંધારણીય ગણાવી છે અને બંધ બારણે લેવાતા નિર્ણયની વાત કરી હાઈકમાન્ડ સંસ્કૃતિ સામે આંગળી ઊંચી કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી દિલીપ, કદાચ ભરત કાનાબાર અહીંયા નારાજ જોવા મળી રહ્યા છે. મત માટે વડીલનો આશીર્વાદ તેઓએ કહ્યું કે ગેરહ્ય બનાય છે અને ટિકિટ ફાળવણીની નીતિને ગેરબંધારણીય ગણાવી છે. ડોક્ટર ભરત કાનાબાર પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા છે. અમરેલી જિલ્લાના પૂર્વ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. એમણે ટ્વીટ મારફત 60 વર્ષની વયમર્યાદા મામલે ટ્વીટ મારફત એને મુદ્દો ઉઠાવ્યો છે. તેમના મનોબળ અને આત્મવિશ્વાસ પર પ્રહાર કરવાનો પણ એમને ટ્વીટ મારફત ઉલ્લેખ કર્યો છે. ટ્વીટમાં જણાવ્યું છે કે ઘણા સંસ્કારી પરિવારોમાં વડીલોની અવગણના થતી હોય છે. ભારતીય સંસ્કૃતિની ઉદાર પરંપરાના ગુણગાન તો પક્ષ આવા કૃતજ્ઞ પરિવારોની હરોળમાં બેસવા માંગે છે. ત્યારે આ રીતે ભાષા જે 60 વર્ષની વયમર્યાદા છે એને લઈને ભરત કાનાબારે કટાક્ષ કર્યો છે અને ટ્વીટ મારફત પોતાની વ્યથા ઠાલવી છે. જી બિલકુલ દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ.